હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, બેઝિકલી આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ બેચલર ઓફ એન્જિનિયરિંગ, સ્પેશિયલી સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ જે છોકરાઓ સેમિસ્ટર 3માં છે. સો એ લોકોને કન્ફ્યુઝન છે કે એમને કેટલા કેટલા સબ્જેક્ટ આવશે અને કયા એવા સબ્જેક્ટ છે કે જેમાં એ લોકોને ધ્યાન રાખવાની જરૂર છે. સો એ ડિફિકલ્ટી લેવલ આપણે આ વિડીયોમાં જોઈશું. તો જો તમે મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આગળ જે તમને ડિઝાઇન એન્જિનિયરિંગ આવશે, ઓકે, તો એમાં હું તેમજ મારી યુટ્યુબ ચેનલ તમને ડેફિનેટલી ગાઈડ કરશે. ઓકે, તો જુઓ મિત્રો, અગર આપણે જીટીયુના સિલેબસમાં તમે સર્ચ કરશો તો લેટેસ્ટ સિલેબસ 18-19નો છે. ઓકે, એના પછી જીટીયુ દ્વારા કોઈ ચેન્જીસ નથી થયો. દેટ્સ વાય તમે અહીંયા બી, પછી સિવિલ એન્જિનિયરિંગ અને પછી સેમિસ્ટર 3 તમે પસંદ કરશો. ત્યાર પછી એકેડેમિક યરમાં 2018-19 તમે સર્ચ કરશો તો તમારી સામે આવી રીતે 7 સબ્જેક્ટ જે છે આવશે. સો હવે તમારા માઇન્ડમાં એકદમ કન્ફ્યુઝન કે બાપરે, આટલા બધા 7 સબ્જેક્ટ મારે કરવાના કઈ રીતે? તો મિત્રો, આ 7 સબ્જેક્ટમાંથી 3 સબ્જેક્ટ તો તમે તમારા માઇન્ડમાંથી નીકાળી દો. હવે ક્વેશ્ચન કે ભાઈ કેમ? તો જો, સૌથી પહેલાં અગર હું વાત કરું તો ડિઝાઇન એન્જિનિયરિંગ. ઓકે, તો આ બેઝિકલી તમારો પ્રોજેક્ટ વર્ક હશે કે જેમાં તમારે પ્રોજેક્ટ કરવાનું રહેશે ગ્રુપમાં. ઓકે, 5 જણનું ગ્રુપ હશે, એ તમે તમારા કોલેજમાંથી તમને કહી દેવામાં આવશે કે ભાઈ 5નું બનાવવાનું કે પછી 4નું. ઓકે, બેઝિકલી આની ક્રેડિટ જે છે 1 છે. ઓકે, એનું ધ્યાનમાં રાખજો. સો નાઉ ધ ક્વેશ્ચન કે ભાઈ આ ડિઝાઇન એન્જિનિયરિંગમાં શું હશે, પ્રોજેક્ટ વર્ક આવું બધું આવશે. તો જો મિત્રો, પ્રોજેક્ટ વર્ક આવશે અને તમારે જીટીયુમાં અપલોડ કરવાનું છે. એટલે કે ટૂંકમાં જીટીયુમાં અપલોડ કરવાનો એનો મતલબ એવો કે જીટીયુમાં સ્પેશિયલી પીએમએમએસનું એક સેક્શન આવે છે જીટીયુનું. ઓકે, જે અત્યારે તમે જુઓ તો એ આ પીએમએમએસનું પોર્ટલ જે છે 7th સેમિસ્ટર માટે જે છે ઓપન છે. એવી રીતે જો તમે જ્યારે ડિઝાઇન એન્જિનિયરિંગ તમારું સેમિસ્ટર 3નું તમે કરશો ત્યારે તમારી માટે ઓપન રહેશે. તો ડિઝાઇન એન્જિનિયરિંગમાં બેઝિકલી આવું બધું આવે છે અને આમાં તમને કેનવાસીસ પણ આવશે, પછી તમારે પ્રોજેક્ટ રિપોર્ટ પણ બનાવવાના આવશે, પીપીટી પણ બનાવવામાં આવશે. નાઉ અગેન તમે કન્ફ્યુઝન કે બાપરે, આટલું બધું આવશે, હું કઈ રીતે મેનેજ કરું? તો તમારે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. સો ઓલરેડી જે છે મેં આ ડિઝાઇન એન્જિનિયરિંગના રિલેટેડ કઈ રીતે રિપોર્ટ બનાવવાનો, કઈ રીતે આની પીપીટી બનાવવાની, ઇવન કેનવાસ, હજી તમારા માઇન્ડમાં કન્ફ્યુઝન હે ને કે ભાઈ આ કેનવાસીસ શું છે, તો તમારે હજી હું કહું છું ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. તમે મારી યુટ્યુબ ચેનલમાં છો, ઇવન તમે સબસ્ક્રાઇબ કરીને રાખ્યું છે એવું હું માનું છું, તો તમને ડેફિનેટલી આ સબ્જેક્ટમાં મારી યુટ્યુબ ચેનલ ડેફિનેટલી હેલ્પ કરશે. ઓકે, કેમ કે બેઝિકલી એવું નથી કે આ ડિઝાઇન એન્જિનિયરિંગ સ્પેશિયલી સેમિસ્ટર 3માં જ આવે છે, પરંતુ સેમિસ્ટર 4, સેમિસ્ટર 5, સેમિસ્ટર 6માં પણ જે છે આ તમારો પીછો નહીં છોડે. અત્યારે બેઝિકલી ડિઝાઇન એન્જિનિયરિંગ 1 છે, પછી આગળ તો 2 આવશે, પછી 3 આવશે, એવી રીતે કન્ટિન્યુ રહેશે. બરાબર, તો બેઝિકલી આ મેં ડિઝાઇન એન્જિનિયરિંગની વાત કરી લીધી. હવે હું થોડો ઉપર જાઉં તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતનું બંધારણ આપણે એને કહેવામાં આવે છે. જે તમે જોશો તો મેન્ડેટરી એટલે કે ફરજિયાત છે, જેની ક્રેડિટ તો 0 છે, પરંતુ તમે જોશો તો જીટીયુમાં આમાં 50 માર્કની એક્ઝામ આવે છે. ઓકે, તો મિત્રો, આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના લેક્ચરની પ્લે લિસ્ટ જે છે એ હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. એની તમારી ટેન્શન નહીં લેવાની. ઓકે, કેમ કે જીટીયુમાં 50 જ માર્કની એક્ઝામ આવે છે, તો તમારે એટલું બધું ટેન્શન લેવાની કે આમાં તો કંઈ જરૂર નથી. ઓકે, સો હવે સૌથી પહેલો સબ્જેક્ટ એ છે ઈટીસી એટલે કે ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન, જે બેઝિકલી હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ એટલે કે જો આ બેઝિકલી ઇંગ્લિશ જેવો સબ્જેક્ટ છે. જે તમે ઓલરેડી કદાચ બેચલર્સવાળા રેગ્યુલરવાળા છોકરાઓ છો તો તમે ઓલરેડી ઇંગ્લિશ નામનો સબ્જેક્ટ તમે જોઈ લીધો હશે. ઓકે, તો બસ આવું જ છે, આમાં કંઈ એટલું બધું ખાસ નથી. જો તમે આ સબ્જેક્ટ એક્ઝામના એક બે દિવસ પહેલાં લઈને બેસી જશો તો પણ તમે ઇઝીલી આમાં તમે કવર કરી લેજો. 70 માર્કની આની જીટીયુની એક્ઝામ આવશે. તો અગર મિત્રો તમારા તરફથી મને સપોર્ટ મળ્યો તો આઈ પ્રોમિસ કે જેવી રીતે હું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની લેક્ચર સિરીઝ બનાવું છું, એમાંથી અગર તમારો સારો રિસ્પોન્સ આવ્યો તો આઈ પ્રોમિસ કે હું ઈટીસીની પણ લેક્ચર સિરીઝ જરૂર બનાવીશ. બધું તમારા ઉપર જ છે. ઓકે, સો નાઉ હવે સિવિલ એન્જિનિયરિંગનો જે મેઇન સબ્જેક્ટ જે છે એ છે જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ. થોડો એવો હાર્ડ સબ્જેક્ટ હું એવું કન્સિડર કરી શકું છું મિત્રો આમાં, કેમ કે આમાં તમારું ફંડામેન્ટલ્સ આવે છે બધું. આમાં તમે પ્રી રિક્વાયર્ડ તમે જોશો તો શું છે, તો કે બેઝિક ઓફ સાયન્સ છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, પછી બેઝિક જીઓલોજી છે, પછી ફ્લુઇડ છે, એટલે આ બધું તમારે આવે છે જીટીયુની એક્ઝામ. આની 17 માર્ક્સની રહેશે. બરાબર, પછી તમે જોશો તો કોન્ટેન્ટ્સ, તો ટાઈપ્સ ઓફ સોલિડ, ઇન્ડેક્સ પ્રોપર્ટી, ઇન્ટર રિલેશન્સ એન્ડ સોઇલ કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર, તો મિત્રો આવું બધું આવે છે. ફેસ ડાયાગ્રામ ને બધું તમારે ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે એઝ અ મિકેનિકલ સ્ટુડન્ટ્સ અમને પણ આ બધું થોડું કવર થાય છે. તો મિત્રો હું એવું કહી શકું કે આ જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ જે છે થોડો એવો હાર્ડ સબ્જેક્ટ છે. અને અગર હું સ્પેશિયલી કોઈ અગર સ્ટુડન્ટ છે જેને જીઓ ટેકનોલોજીકલમાં ઇન્ટરેસ્ટ છે તો એ આગળ જઈને માસ્ટર્સ ડિગ્રી પણ આ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કરી શકે છે. આની એક સ્પેશિયલાઇઝેશન્સ પણ આવે છે મિત્રો. બરાબર, તો મિત્રો આ બધું આમાં આવે છે જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ત્યાર પછી તમે જોશો તો એ છે સબ્જેક્ટ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. આ તમારો કોર છે એટલે કે આ તમારો ફરજિયાત છે સબ્જેક્ટ, જેની ક્રેડિટ જે છે 5 છે. તો મિત્રો આ કન્સ્ટ્રક્શનના રિલેટેડ
આ સબ્જેક્ટ પણ જે છે તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે આના પણ લેક્ચર્સ ને બધા તમારે અટેન્ડ કરવા પડશે. ઓકે, કોન્ટેન્ટ્સ જો તમે જોશો તો ફાઉન્ડેશન્સ છે, પછી માનસુરી કન્સ્ટ્રક્શન છે, રાઈટ, પછી પ્લેન એન્ડ રેઇનફોર્સ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન્સ. તો આ બેઝિકલી તમારો સિવિલ એન્જિનિયરિંગનો જે કોર સબ્જેક્ટ કહેવાય એ આ બધા જ છે. આમાં તમારી પકડ જે છે મજબૂત હોવી જોઈએ, લાઈક જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, મિકેનિક્સ ઓફ સોલિડ. આ પણ મિત્રો ખૂબ એવો હાર્ડ સબ્જેક્ટ હું કન્સિડર કરી શકું છું, જેમાં તમારે ડેફિનેટલી ધ્યાન રાખવાનું જરૂર છે. કેમ કે જો પ્રીક્વાઇઝાઇટમાં જ લખેલું છે કે ભાઈ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ, રાઈટ. સો આ પણ જે છે થોડો એવો હાર્ડ સબ્જેક્ટ છે એવું હું માની શકું છું, કેમ કે આમાં પણ લોકો જે છે ફેલ થાય છે. ઓકે, મને જે બેકલોગ ના હટી તો છેક લગી પણ આ બેકલોગ હટતી નથી. ઓકે, તો ઇન્ટ્રોડક્શનમાં જ જે છે તમે જોઈ શકો છો રિજિડ બોડીનું કહે છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્સ, પ્રિન્સિપલ ઓફ મિકેનિઝમ લાઇક ટ્રાન્સમિસિબિલિટી, સુપરપોઝિશન, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ન્યૂટન્સ લો ઓફ મોશન્સ, રાઈટ. તો આ મિકેનિક્સના રિલેટેડ છે મિત્રો, જે તમને સિવિલ એન્જિનિયરિંગ માટે આ કોર સબ્જેક્ટ છે. તમે જોશો તો ટોટલ 10 યુનિટ્સ આમાં કવર કરેલા છે, એટલે તમે ધ્યાનમાં રાખજો આ સબ્જેક્ટ પણ હાર્ડ છે. ઓકે, નાઉ હવે લાસ્ટ આપણો સબ્જેક્ટ જોઈએ છે બિલ્ડિંગ એન્ડ ટાઉન પ્લાનિંગ, જે બેઝિકલી કોર આનું એવું કહે છે કે ભાઈ એન્જિનિયરિંગ સાયન્સના રિલેટેડ છે. એન્ડ જેમ મેં તમને કીધું કે એન્જિનિયરિંગ સાયન્સમાં પણ તમારે થોડુંક એવું ધ્યાન રાખવાની જરૂર પડે છે. ઓકે, તો જોશો તમે પ્રી રિક્વાઇઝાઇટમાં કહે છે કે તમને એલિમેન્ટ્સ ઓફ ડ્રોઈંગ, પ્રાઇમરી નોલેજ ઓફ સર્વેઇંગ અને લેવલિંગ એન્ડ કોમ્પ્યુટર, આ બધું તમારી રિક્વાયરમેન્ટ જે છે એ ફૂલફિલ કરશે. તો મિત્રો આમાં ટોટલ જે છે સબ્જેક્ટની સંખ્યા 6 છે, જે તમે જોઈ શકો છો, બરાબર. ઇન્ટ્રોડક્શન ટુ બિલ્ડિંગ ને આ બધું તમારું જે સિવિલ એન્જિનિયરિંગનો કોર સબ્જેક્ટ છે, તો એના બેઝ ઉપરથી જ છે. ઓકે, સો હું આને કહી શકું કે આ 50% એવો હાર્ડ કન્સિડર કરી શકું છું હું આને. તો આમાં પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, સો નાઉ ધ ક્વેશ્ચન કે ભાઈ આમાં કયા કયા એવા મેઇન સબ્જેક્ટ છે જેમાં ખરેખર મારે ધ્યાન રાખવાની જરૂર છે. તો જુઓ, ઈટીસીમાં તમારે એટલું બધું ટેન્શન લેવાની કંઈ જરૂર નહીં. આ જો તમને એક્ઝામમાં એક બે દિવસ પહેલાંની રજા મળે, તમે આને કવર ઇઝીલી કરી શકો છો. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં પણ એવું જ છે. બેઝિકલી આનું 50 જ માર્કનું જીટીયુનું પેપર છે, એટલે તમે જલ્દી પણ છૂટા થઈ જશો. અને ડિઝાઇન એન્જિનિયરિંગમાં કઈ જીટીયુનું પેપર કશું નથી આવતું, બરાબર. આમાં ફક્ત પ્રોજેક્ટ જ કરવાનો આવે છે. પછી જીઓટેકનિકલ એન્જિનિયરિંગ જે છે તમે કરજો, BCT તમે કરજો, મિકેનિક્સ ઓફ સોલિડ તમે કરજો, બરાબર. આ 3 જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બિલ્ડિંગ એન્ડ ટાઉન પ્લાનિંગ પણ થોડું એવું ધ્યાન રાખજો. આ જે સ્ટોપ કે તમને ટીચિંગ સિલેબસ એન્ડ ડિટેલ સિલેબસ તમને ખબર પડી ગયો હશે સિવિલ એન્જિનિયરિંગનો. જો તમને હજી પણ કંઈ ડાઉટ હોય, કંઈ કન્ફ્યુઝન હોય, તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી ડાયરેક્ટલી તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.